જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો. હવે દિવાળી નજીક આવી ગઈ છે. બસ આવતા અઠવાડિયે દિવાળી. તો એમાં આપણે સૌથી પહેલાં તો ઘર સાફ કરવાના યાદ આવે અને પછી યાદ આવે નાસ્તા. આપણે કેટલા બધી ટાઈપના નાસ્તાઓ બનાવતા હોઈએ છીએ. ગમે એટલું નવું આવે પણ જે આપણું જૂનું હોય ને એ ન ભૂલાય હો. તો હમણાં જ મેં ઘૂઘરા કર્યા હતા, એ પણ તમારી સાથે શેર કર્યા. આજે હું બનાવીશ સુંવાળી. સુંવાળી એક એવું ફરસાણ છે દિવાળીનું, સ્પેશિયલી દિવાળી ઉપર જ બને. એટલું સરસ બને કે એની પૂરી હોય, થોડીક સ્વીટ ટેસ્ટ હોય, તલ નાખેલા હોય અને તમને મજા આવે, થોડીક સ્વીટ હોય. તો ચાલો શરૂ કરીએ. એક તપેલીમાં હું થોડા તલ, ખાંડ અને પાણી લઈ લઈશ. આ બધું ખાંડ ઓગળે ત્યાં સુધી ખાલી ગરમ કરવાનું છે. ગરમ થઈ જાય એટલે આપણે ઉતારી અને એને થોડું ઠંડુ થવાની રાહ જોશું. ચપટીક મીઠું કોઈ પણ સ્વીટમાં નાખો ને એટલે મજા આવી જાય. હવે અહીંયા મેં મેંદો લઈ લીધો છે, એમાં મુઠ્ઠી પડતું ઘીનું મોણ દેશું. હવે જે પાણી બનાવ્યું છે ને બસ એનાથી એકદમ સોફ્ટ આપણે લોટ તૈયાર કરશું. હવે એ લોટ તૈયાર થઈ જાય ને એટલે એને રેસ્ટ દેવા થોડીક વાર ઢાંકી અને અડધી કલાક માટે મૂકી દેવાનો છે. મિત્રો, આ ચેનલ ઉપર હું જૂની નવી બધી ટાઈપની વાનગીઓનો રસથાળ પીરસતી રહું છું. બને એટલી તમે સમજી જાઓ એ રીતે ઇઝી મેથડથી હું સમજાવું છું. તો મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. હવે લોટને રેસ્ટ દઈ દીધા પછી આ રીતે ખાંડવાનો છે. જેટલો ખાંડશું ને એટલી આપણી સુંવાળી બહુ જ સરસ સોફ્ટ થશે. મેઇન આ પ્રક્રિયા છે ને એ લોટની જ છે. લોટ બાંધતા અને એ સરસ જો આવડી ગયું ને તો તમારી સુંવાળી ખરેખર સુંવાળી થશે. સુંવાળી, મઠિયા, ચોળાફળી આ બધાનો લોટ, પાપડ એ બધાનો લોટ છે ને આપણે એને ખાંડીએ ને એ રીતે જો કૂણવીએ ને તો બહુ જ સરસ થાય. હવે આપણો અહીંયા લોટ રેડી થઈ ગયો છે. તમે કલર જુઓ કેટલો ચેન્જ થઈ ગયો છે બાંધ્યો તો અને ખાંડ્યા પછી. હવે એના એક સરખા લુવા કરી લેશું અને હાથ પણ ટ્રાન્સપરન્ટ દેખાય ને એટલું સરસ પાતળું એને વણવાનું છે. સુંવાળી હંમેશા એકદમ પાતળી વણાયેલી હોવી જોઈએ. અંદર તલ આવે, થોડીક સ્વીટ હોય, એટલી સરસ ખાવામાં લાગે ને અને ઘીમાં તળાયેલી હોય. સાઈડમાં મેં ઘી છે ને એ ગરમ કરવા ગેસ ઉપર મૂકી દીધું. જુઓ મારો હાથ દેખાય છે કેટલી ટ્રાન્સપરન્ટ છે. થોડીક વાર કપડા ઉપર રાખી એને ઉલટ પુલટ કરી અને બસ પછી એને મીડિયમ લો ફ્લેમ ઉપર તળી લેવાની છે. તો અહીં આ રીતે મેં બધી વણી લીધી છે. ગેસ ઉપર ઘી ગરમ કરવા ઓલરેડી મૂકી દીધું છે. સુંવાળી હંમેશા ઘીમાં જ તળાય. સુંવાળી, ઘૂઘરા, ઘારી આ બધું ઘીમાં જ તળાય. જુઓ ફ્લેમ પણ તમને દેખાડું, લોથી મીડિયમ છે. બસ એમાં હવે એક એક સુંવાળી નાખતા જશું અને એને લાઇટ ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી તળતા રહેશું. ફેરવીને તળવાની છે. પડી પણ છે ને થોડોક એનો કલર ચેન્જ થાય એટલે થોડી લાઇટ કલરની થાય ને ત્યારે જ કાઢી લેવાની છે. હું આ રીતે બધી સુંવાળી તળી લઈશ. મિત્રો, આજનો આ સુંવાળીનો વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગમે તો લાઈક અને શેર. મિત્રોને દિવાળી આવે છે, જરૂર પડે, ઘણાને ન આવડતી હોય તો એની સાથે શેર જરૂર કરજો. આવી જૂની અને પરંપરાગત વાનગીઓના વિડીયો બહુ ઓછા બનતા હોય છે, તો કાયમ માટે સાચવવા માટે સેવ કરીને રાખજો. ગમે ત્યારે જોવાનું મન થાય, બનાવવાનું મન થાય તો વિડીયો પડ્યો હોય તો કામ લાગે. જુઓ એકદમ સરસ આપણી બધી સુંવાળી રેડી થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી બની છે અને ખાવામાં એકદમ ટેસ્ટી. જો હું તમને ભાંગીને બતાડું, એટલી સરસ એકદમ ફરસી થઈ છે. તો તમે ક્યારે બનાવો છો? આ દિવાળીએ તમે કયા કયા નાસ્તા બનાવ્યા જરૂર જણાવશો. આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.